ના મવડી વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર પોતાના ટુ વ્હીલર પર જઈ રહેલા યુવકને ગળાના ભાગે દોરી વાગવાના કારણે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી। ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યો। ગળાના ભાગે રૂમાલ રાખી લોહી બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તસવીરો તમે જોઈ શકો છો ને આ યુવકનો જે વિડીયો છે એ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। રાજકોટના મવડી વિસ્તારના આ યુવકને દોરી વાગી હતી અને લોકો પણ સમજે આ વાતને કે આપણે જ્યારે પણ ઉજવણી કરીએ, પતંગ ચગાવીએ અને એ જે દોરી છે એ કોઈના જીવનને સમાપ્ત ન કરી દે ત્યાં સુધી આપણે એવા ઉત્સવમાં મગ્ન ન રહીએ અને આ બહુ જરૂરી છે ધ્યાન રાખવું, કારણ કે આ જીવલેણ દોરી સાબિત થઈ રહી છે। હજુ તો ઉત્તરાયણ આવતીકાલે છે, પરંતુ કેટલાય લોકોના ગળા કાપાયા છે। માત્ર રાજકોટ જ નહીં, સુરતમાં પણ આવા બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે સુરક્ષિત ઉજવણી કરવામાં સૌથી સારું સ્થાન પણ છે। રાજકોટમાં આ યુવકને દોરી વાગી હતી, તેનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। જીવલેણ દોરીથી આ યુવકનું ગળું કપાયું હતું અને તેને ખૂબ જ લોહી નીકળ્યું હતું, ત્યારે સ્થાનિક લોકો અહીંયા ઉમટ્યા હતા અને એ જે યુવક છે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો। આ યુવકે પોતાના ગળામાં જે લોહી નીકળતું હતું ત્યાં રૂમાલ બાંધી રાખ્યો હતો। આ તરફ સુરતમાં ઉત્તરાયણ પહેલા દોરીથી યુવકનું ગળું કપાયું। ઉધના દરવાજાથી પાંડેસરા જતા રોડ ઉપર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું। માતા પુત્ર સાથે બાઇક પર જતી વખતે આ ઘટના બની। ઈજાગ્રસ્તને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો છે। તો ઉત્તરાયણ પહેલા દોરીથી યુવકનું ગળું કપાયું છે। સુરતના પાંડેસરા જતા રોડ પર યુવકને દોરી વાગી હતી। ભરૂચના જંબુસર જામડી ગામે આગની ઝપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા। જામડી ગામના આટીઓ ફળિયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો। આગની ઝપેટમાં 3 મકાનો બળીને રાખ થઈ ગયા। આગની જાણ ફાયર વિભાગને થતા ઓએનજીસીનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। તો ભરૂચના જંબુસરમાં નજીક આવેલ જામડી ગામનો આ બનાવ છે, જ્યાં અચાનક આગ લાગી હતી। આગની ચપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા। નજીકમાં ઓએનજીસીના ફાયર ફાઇટર આવી ગયા હતા અને આગ બુઝાવી હતી। ઉત્તરાયણમાં દોરીથી ટુ વ્હીલર ચાલકોના ગળા કપાવાની અને પક્ષીઓના ઘાયલ થવાની અનેક ઘટનાઓ બને છે, ત્યારે ઉત્તરાયણના પર્વમાં કાતિલ દોરીથી લોકોને અને પક્ષીઓને બચાવવા માટે જીવદયા પ્રેમીઓ અને શહેર પોલીસે અનોખી ઝુંબેશ હાથ ધરી। જીવદયા પ્રેમી મનોજ ભાવસારે તૈયાર કરેલ કીટથી પોલીસે એક યુવતીનો જીવ બચાવ્યો। ગોતા બ્રિજ પાસે એક્ટિવા ચાલક યુવતીનું નાક કપાતા ટ્રાફિક પોલીસ દ્વારા કીટથી સ્થળ પર જ સારવાર અપાઈ। જીવદયા પ્રેમી મનોજ ભાવસાર દ્વારા શહેર ટ્રાફિક પોલીસ સહિતના વિભાગોને 80 જેટલી અનોખી કીટનું વિતરણ કર્યું છે। આ કીટથી લોકોના જીવ બચાવી શકાય છે। દરમિયાન અનેક અબોલ પશુ પક્ષીઓ જે છે તે ચાઇનીઝ દોરી હોય કે પછી કાચથી પાયેલી દોરીઓ તેનાથી ગવાતા હોય છે, પરંતુ આ ના ગવાય અને ગવાતા હોય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ચલાવતા મનોજ ભાવસાર આપણી સાથે છે। તેમની સાથે સીધી વાતચીત કરીશું। છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે તેઓ અબોલ પશુ પક્ષીઓ જે છે તેમના જીવ બચાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે અને સાથે સાથે અલગ અલગ લોકો જે છે તેમના જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। મનોજભાઈ, કેટલા સમયથી આપ આ પ્રકારનું ફાઉન્ડેશન ચલાવી રહ્યા છો, જે રીતે મદદ પહોંચાડી રહ્યા છો લોકોનો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? આ વખતે જે રીતે કીટ બનાવી છે, કીટ ક્યાં ક્યાં આપી? અમારું એક મિશન છે, મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ। આ જ મિશન હેપી ઉત્તરાયણ અને મિશન લાઈફ સેવિંગ અંતર્ગત મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના 29 જેટલા બ્રિજ ઉપર લોખંડના તાર બાંધવામાં આવ્યા છે, જે અમારી સંસ્થા દ્વારા વિનામૂલ્યે કામગીરી કરવામાં આવી છે। અને સાથે સાથે આ 18 વર્ષથી આખી આ કામગીરી અમારી ચાલુ છે। 18 વર્ષ પહેલાં જે આંકડા આવતા હતા 3 થી 4 ફિગર પાર કરી જતા હતા દોરી વાગવાના કેસમાં, અને મૃત્યુના આંક પણ 2 થી 3 ફિગરમાં આવી જતા હતા ક્યારેક। તો આવી ઘટનાઓ ના બને તે માટે અમદાવાદની અંદર છેલ્લા 18 વર્ષથી અમે આ કામગીરી કરીએ છીએ। સૌથી પહેલાં યુ શેપની રિંગની અમે ડિઝાઇન કરી અને લોકોમાં મૂકી, જેનો અત્યારે લગભગ 3.5 કરોડ રૂપિયાનો ધંધો થઈ રહ્યો છે અને લોકો એનાથી કમાવી રહ્યા છે। સાથે સાથે અમદાવાદના 29 જેટલા બ્રિજ પર લોખંડના તાર પણ બાંધી દેવામાં આવ્યા છે। અને ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પક્ષીઓ ખાસ કરીને ઘાયલ વધારે થાય છે અને માણસો પણ સાથે એટલા ઘાયલ થાય છે, તો એના માટે અમે હાઈટેક કીટ જે છે જે BSF અને આર્મી બોર્ડર પર યુઝ કરે છે, અને ભૂતકાળની અંદર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારે પણ આ જ કીટનો તેઓ લોકોએ ઉપયોગ કર્યો હતો।
અને અત્યારે પણ અમે આ કીટ વાપરી રહ્યા છીએ, જેના કારણે પક્ષીઓ બચી શકે, કોઈકનો લાડકવાયો ના છીનવાય, કોઈકના ઘરનો આધાર ના છીનવાય. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના એક યુવકે બનાવી દોરી વિનાની પતંગ. જી હા, હવે આકાશમાં દોરી વગરની પતંગ પણ ઉડતી જોવા મળશે. પવન નહીં હોય તો પણ વડોદરાનો એક યુવાન આ પતંગને ઉડાવશે. નવાઈની વાતો એ છે કે આ પતંગમાં દોરીની જરૂર નહીં પડે. વડોદરાના પ્રિન્સ પંચાલે પતંગના દોરાથી લોકોના ગળા કપાવવા અને પક્ષીઓ ઘવાતા હોવાના બનાવોને ડામવા ખાસ પ્રકારની રિમોટ કંટ્રોલથી ઉડે તેવી પતંગ બનાવી. આ ખાસ પ્રકારની પતંગ રિમોટ કંટ્રોલથી આકાશમાં ઉડાવી શકાય છે. ભારે પવનમાં અને પવન ન હોય તો પણ આ પતંગ ઉડાવી શકાય છે. યુવકે આગામી સમયમાં આ પતંગ બનાવવાની સંપૂર્ણ વિગત પોતાની યુટ્યુબ પર મૂકવાનો છે, જેથી અન્ય લોકો પણ આવી પતંગ બનાવી શકે. બાઇક ઉપર કે કશે બી જતા હોય છે તો આપણને ઈજા થઈ શકે છે, પક્ષીઓના પાંખો વગેરે કપાઈ શકે છે. તો એ વિચારીને મેં પ્લેન તો બનાવું જ છું, તો મેં વિચાર્યું કે આ વર્ષે કંઈક નવું કરીએ. તો એ હિસાબથી મેં રિયલ જે સ્કેલ હોય છે, મતલબ જે કાઇટ્સનું હોય છે 2 ફૂટ 3 ફૂટ, તો એ ટાઈપથી મેં આખી ડિઝાઇન કરી છે. અને એ ટાઈપથી આને રિમોટ કંટ્રોલથી ફ્લાય કરી શકાય એ ટાઈપથી. પણ આ જ્યારે વિન્ડ ના હોય એ ટાઈમે આપણે આ કાઇટને હવામાં ઉડાવી શકીએ છીએ. જગત જનની માં જગદંબાના પ્રાગટ્યોત્સવ પર ખેડ બ્રહ્માના અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી. માં અર્બુદાનું આદ્ય સ્થાન ગણાતા આ મંદિરમાં આજના પાવન પર્વ પર માતાજીને વિશેષ શણગાર કરાયો. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરમાં ઉમટ્યા. દર્શનાર્થીઓ અન્નકૂટ, આરતી, પૂજા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં સામેલ થયા. અંબાજી મંદિર ટ્રસ્ટે પણ દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી હતી. આજે અમે 25 વર્ષથી પગપાળા દર્શન કરવા આવીએ છીએ અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. આજે પોષી પૂનમના દિવસે માતાજીમાં મેળો ઉભરાયો એટલી બધા દર્શન કરવા આવી રહ્યા છે. આજે સવારે માતાજીના મંદિરને ખૂબ સુંદર ફૂલોથી શણગારવામાં આવે છે. વિશેષ અમને આજે અન્નકૂટ કરાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે માતાજી આપણને જાણે સાક્ષાત દર્શન કરે આપણી એવી અનુભૂતિ થાય છે. માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. જેમાં સવારે આરતીમાં હજારો શ્રદ્ધાળુએ માતાજીની આરતીનો લાભ લીધો. એ પછી માતાજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢી મા અંબિકા માતાજી અને શિવજી ભગવાનની ધજાનું આરોહણ કરવામાં આવ્યું. પોષ સુદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, ત્યારે રાજ્યના મંદિરોમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. પોષી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી. પૂર્ણિમા નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર કરાયો. નિજ મંદિરને પણ ફૂલોથી સજાવાયું. આ તરફ બોલમાડી અંબેના નાદથી અંબાજીમાં ચાચર ચોક ગુંજી ઉઠ્યો. પોષ સુદ પૂર્ણિમા પર મા અંબેનો પ્રાગટ્ય ઉત્સવ દિવસ મનાવવામાં આવે છે, ત્યારે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અને મા અંબાના દર્શન કર્યા. અંબાજી મંદિરમાં પાટોત્સવ પર દિવસ દરમિયાન મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો યોજાશે. નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ બોર ઉછાળીને પોષી પૂનમની ઉજવણી કરાઈ. સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જતું હોવાની માન્યતા છે. મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર પરિસરમાં બોર ઉછાળી બાધા પૂર્ણ કરી. નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમે બોરનો વરસાદ થયો. આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યો સંતરામ મંદિર નડિયાદના છે. ભક્તોએ પોષી પૂનમના ખાસ અવસર પર આજે 2000 મણથી વધુ બોર ઉછાળ્યા હતા, જેની પાછળનું કારણ એ છે કે બાળક બોલતું ન હોય તો સંતરામ મહારાજના મંદિરે બોર ઉછાળવાની માનતા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે. ત્યારે શ્રદ્ધાળુઓની માનતા પૂરી થતાં ગુજરાતભરમાંથી હજારો ભક્તો માનતા પૂરી કરવા નડિયાદ પહોંચ્યા હતા. સંતરામ મંદિરની પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં આજે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એ મારી 3 વર્ષથી બાધા હતી, જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો, તો એમના માટે મેં બોરની અને જીભની બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ. અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો. અને બોલ તો એકદમ સરસ થઈ ગયો છે. મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં. એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે. સિઝનનું આ ફળ છે
અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે. ઉત્તરાયણને લઈને નર્મદાના રાજપીપળામાં છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ જામ્યો. પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ દોરી ખરીદવા માટે ઉમટી પડ્યા. આ નવા 2025ના વર્ષનો પહેલો તહેવાર છે અને નવા વર્ષે બજારમાં નવો એક ક્રેઝ પણ છે. લોકો પતંગ દોરી સાથે આ વખતે બાવલા નામના માસ્કની ખરીદી કરે છે, જે બાવલા રાજપીપળાના પતંગ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. અવનવા માસ્કની વેરાયટીમાં ખોપરી, વાદ્ય, કાર્ટૂન, જોકર જેવા અનેક પ્રકારના માસ્કે લોકોમાં આકર્ષણ પેદા કર્યું છે. માસ્ક લઈને પતંગ ચગાય છે તો આપણે તાપથી બી બચીએ છીએ ને આપણે બહુ ખૂબ તહેવારો એન્જોય કરીએ છીએ ને પતંગ, ટિકિટ, લાડુ એમ બધા ખાઈને ખૂબ તહેવાર મનાવે છે ધૂમધામથી. રાજપીપળામાં પતંગ બજાર ફૂલ છે. પતંગનું વેચાણ સારું છે. પબ્લિકનો ઘસારો વધારે છે. આજે દુનિયામાં પતંગો વધારે આવી હતી ને પતંગ વેચાય બી વધારે. કંબાદી માલ છે, વેરાયટીમાં છે, આઈ લવ ઇન્ડિયા બી છે ને 2025ની બી પતંગો છે. રાજપીપળામાં પતંગોનો ભાવ પણ ઓછો છે ને સારામાં સારી પતંગો વેચાય છે. વેરાયટીમાં બધી વેરાયટી મળે છે. અત્યારે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે અને સતત 2-3 દિવસ ચાલશે. અત્યારે પતંગો તો ઘણી બધી અમે ખરીદી કરીએ જ છે. સાથે સાથે અત્યારે માસ્ક પણ અલગ અલગ જાતના છોકરાઓ માટે બી પહેરાવે છે, અમે જાતે પહેરે છે. અલગ અલગ જાતની કલરિંગ ટોપી બી પહેરે છે અને ટેરેસ પર એને માસ્ક સાથે મસ્તી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને એકબીજાને શેર કરીને એન્જોયમેન્ટ કરે છે અને માસ્કની અત્યારે નવી ટ્રેન્ડ નીકળે છે. ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે આજે શહેરોના બજારોમાં જબરજસ્ત ભીડ છે. અમદાવાદ શહેરના બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પોળ વિસ્તારોમાં આવેલ પતંગ બજારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા અને પતંગ દોરીની ખરીદી કરતા જોવા મળ્યા. તો અમદાવાદ શહેરની આ તસવીર અને અમદાવાદ શહેરમાં આજે પતંગ દોરી બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો દોરી પાવા માટે પણ આવી રહ્યા છે, ઘણા લોકો પતંગ લેવા માટે આવી રહ્યા છે, ઘણા લોકો જથ્થાબંધ વસ્તુઓ ખરીદવા માટે પણ અહીંયા આવી રહ્યા છે. ખાસ પતંગ અને દોરી માર્કેટમાં જબરજસ્ત અત્યારે ઘરાકી નીકળી છે, કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે, પરમ દિવસ વાસી ઉત્તરાયણ છે. આ 2 દિવસ સુધી જે ઉત્તરાયણનો માહોલ રહેવાનો છે રાજ્યભરમાં, ત્યારે અમદાવાદમાં પણ તેનો જબરજસ્ત ક્રેઝ છે. સિદ્ધાર્થ, ઉત્તરાયણનો તહેવાર હોય અને ઉત્તરાયણના તહેવારની મજા માણવા માટે અમદાવાદીઓ હર હંમેશા માટે તૈયાર હોય છે અને કેટલાય દિવસ અગાઉથી તૈયારીઓ કરતા હોય છે. અને જ્યારે હવે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે છેલ્લા ઘડીની ખરીદી છે તે આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. આ જે માર્કેટ છે તે રાયપુર ખાડિયા માર્કેટ કહેવાય છે કે આ માર્કેટ સિઝનેબલ ધંધા માટે ખૂબ જ પ્રખ્યાત છે. કોઈ પણ તહેવાર હોય અહીં તમામ તહેવારની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અને હવે જ્યારે ઉત્તરાયણના દિવસે આવતીકાલે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે અને તેને લઈને અંતિમ ઘડીની ખરીદી છે તે માટે આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ જે આખું માર્કેટ છે, પતંગ માર્કેટ છે, જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને લોકો અહીંથી પતંગ ફિરકીની ખરીદી કરીને જઈ રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે રજાનો માહોલ જોવા મળી રહ્યો છે, શનિ રવિ અને હવે સોમવાર, એટલે લોકોને જાણે એક મિની વેકેશન મળી રહ્યું હોય તે પ્રકારે નો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળી રહી છે. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે આ વખતે થોડા ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ અમદાવાદીઓ છે કે હર હંમેશા માટે કોઈ પણ તહેવારની મજા માણવા માટે તૈયાર હોય છે અને તે પ્રકારનો માહોલ. મહિલાઓની છેડતી કરનારની ખેર નથી. જો સ્પર્શ કર્યો તો લાગશે 300 વોટનો કરંટ. ગોધરાના 13 વર્ષના બાળકોએ એક એવી શોધ કરી છે જે મહિલાઓની સુરક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નવા નદીસર શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતા જયદેવ બેલદાર અને ફિરદોસ વોરાએ સેફટી શૂઝ તૈયાર કર્યા. આ શૂઝ પહેરનારને સ્પર્શતા જ 300 વોટ ઇલેક્ટ્રિક વીજ કરંટનો ઝટકો લાગે છે. જો કે શૂઝ પહેરનારને કરંટ નથી લાગતો. શૂઝમાં ખાસ સ્વિચ મૂકવામાં આવી છે જેથી મહિલાઓ જરૂર સમયે જ સેફટી ફીચરનો ઉપયોગ કરી શકે છે. આ બૂટની અંદર મેં એવું લગાવ્યું છે કે હાઈ વોલ્ટેજ જનરેટર લગાવ્યું છે કે જે 3.7 વોટને 300 કિલોવોટમાં ફેરવી દે છે. એક વાયર મેં જમીનની નીચે લગાવેલો છે, તે અર્થિંગનો વાયર છે, અને બીજો વાયર મેં શરીરમાં लगावा माटे बूट में एवरी फिट करो छे। हम सबको बहुत अच्छा लग रहा है और इसका मकसद था कि लड़कियां सेफ रह सके और उनको कोई अत्याचार ना करे और ये लड़कों को भी काम आ सकता है। कभी वो रात से जॉब से आ रहे हो और कोई लूट मार करे तो लड़के भी स्टार्ट करके इसे यूज कर सकते हैं।
શાળાના શિક્ષકો અને અન્ય સાથી વિદ્યાર્થીઓની મદદથી બનાવવામાં આવેલા આ શૂઝ કાલોલમાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિતે શૂઝની કાર્યપદ્ધતિનો જાતે જ અનુભવ કર્યો અને બાળ વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી. શાળાના આચાર્યના મતે આ શૂઝ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ નિર્જન કે જોખમી વિસ્તારમાં એકલા અવરજવર કરતા લોકોને પણ સહાયરૂપ થશે. આ વુમન સેફ્ટી શૂઝ છે એ ખરેખર આશીર્વાદરૂપ સાબિત થશે. એનાથી એકવાર ગામમાં કોઈને આવો કેસ બનશે તો એને એનામાં ડર પેસશે તો હર કોઈ આ શૂઝ યુઝ કરશે તો આ કેસીસ જે વધી રહ્યા છે એમાં આપણે 101% આપણે ઘટાડો કરી શકીશું. ધોરણ 8માં ભણતો જયદેવે વુમન સેફ્ટી બૂટ બનાવ્યા છે. એના કારણે શું થાય કે રાત્રે છોકરીઓ બહાર નીકળી હોય અને જો એ બૂટ પહેરેલા હોય તો એને કોઈ અડકે તો સામેવાળા વ્યક્તિને એનો ઝાટકો લાગે છે, જ્યારે છોકરીને એની કોઈ અસર થતી નથી. અને આ બૂટ એ ખરેખર દુષ્કર્મના બનાવો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. ગોધરા તાલુકાની નવા નદીસર પ્રાથમિક શાળાને મસ્તીકી પાઠશાળા તરીકે ઓળખવામાં આવે છે. આ સરકારી શાળા ઉત્તમ શિક્ષણનું મોડલ છે. વિદેશમાંથી પણ કેટલાક શિક્ષણવિદોએ તેની મુલાકાત લીધી તો અહીંના શિક્ષકોએ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ પણ મેળવ્યા. ત્યારે નવા નદીસર શાળાના આ બંને વિદ્યાર્થીઓના ઉત્સાહને લોક વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલના પ્રમુખે પણ બિરદાવ્યા. ડોક્ટર સુજાત વલીએ તેમની જરૂરિયાત પ્રમાણે મદદ કરી, સાથે જ આગામી દિવસોમાં પણ મદદ કરવાની ખાતરી આપી. પંચમહાલના ગોધરા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી જોવા મળી. ગોધરા તાલુકાના ગામોમાં પાણીના સંપની અધૂરી કામગીરી કરી કોન્ટ્રાક્ટરો ભાગી ગયાનો સ્થાનિકોનો આરોપ છે, જેથી ગામ લોકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ગોધરાના મેતાલ, ધાણીત્રા, ઉજળિયાના મુવાડા સહિતના ગામોને નર્મદા યોજના હેઠળ પાણી આપવામાં સરકારની પાણી પુરવઠા યોજના આધારિત સંપ બનાવવામાં આવ્યા, પરંતુ 1 વર્ષ અગાઉ ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સંપની કામગીરી કરવામાં આવ્યા બાદ હજુ સુધી સંપમાં મોટર મૂકવા કે પમ્પિંગ સ્ટેશનની કામગીરી કરવામાં આવી નથી, જેથી સ્થાનિકોમાં આગામી ઉનાળાની સિઝન પૂર્વે કામગીરી પૂરી કરી લેવાની માંગ ઉઠી છે, કારણ કે ઉનાળામાં આ ગામોમાં પાણીની વિકટ સ્થિતિ જોવા મળે છે. આપણે જે જગ્યાએ ઊભા છે પાછળ જે સંપ બનેલો છે ગઈ સાલ પાણી પુરવઠા એ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલો છે, પરંતુ અત્યાર સુધી એની બાજુમાં કોઈ પંપ રૂમ અથવા તો મોટરો મૂકવામાં આવી નથી. તેમજ જે નર્મદાનું પાણી અહીંયા આપવાના અમને વાયદા કરી અને આ પંપ રૂમને પાઇપલાઇન કરવામાં આવી છે એ હજુ સુધી ચાલુ કરવામાં નથી આવી. અમારા ગામનું નામ છે પતાકાકાના મોવાડા, ઉજણીયા મોવાડા અમારા પંચાયત લાગે. ઉનાળામાં અમારે પાણીની બહુ તકલીફ પડે છે, કારણ કે ઢોર પશુ દૂધના ઢોર રાખીએ છીએ એટલે પાણીની ઉનાળામાં બહુ તકલીફ પડે છે. ગઈ સાલનું આ સંપનું કામ ચાલતેલું પણ અધૂરું મૂકીને જતા રહ્યા છે. અમે જાણીએ ગઈ સાલે પાણી મળશે પણ આ ગયા વર્ષના અધૂરું મૂકીને જતા રહ્યા તો અમારે તો પાણી માટે બહુ તકલીફ પડે છે. આ ઉનાળો આવવાનો છે. નળ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખી દીધી, નળ નાખી દીધા, પણ અમારા ગામની અંદર પાણી પીવા માટેનો સંપ બનાવવામાં આવે તેમાં કોઈ નિષ્કાળજીના કારણે કોઈ પણ જાતનો સંપમાં કામ કરેલ નથી અને અધૂરો કોન્ટ્રાક્ટ અને પાણી પુરવઠાવાળા મિલીભગતના કારણે અધૂરો સંપ મૂકી અને ભાગી ગયેલ છે. નલ સે જલ યોજના આવ્યા પછી તો સરકારે પરિપત્ર કર્યો એટલે અમે હેન્ડપંપ પણ બનાવી શકતા નથી અને ઉનાળો આવે એટલે ખૂબ હેરાન થાય છે પબ્લિક. એમને પીવાના પાણી માટે દૂર દૂર જવું પડે, કોઈને કુવાથી લાવવું પડે, આવી બધી ખૂબ મગજમારી થાય. તો અમે હજુ આ 2, 3, 4 મહિના અમને અપેક્ષા છે કદી આ ઉનાળો આવતા સુધી થઈ જાય તો અમને બધાને પાણી મળે. અમદાવાદના બોપલમાં 2 વ્યાજખોર સામે ગુનો નોંધાયો. પ્લાસ્ટિકની બોટલ બનાવતા વેપારીએ નોંધાવી ફરિયાદ. ધંધામાં રોકાણના નામે આરોપીએ આપ્યા 67.09 લાખ, જેની સામે 1.33 કરોડ લીધા બાદ ઉઘરાણી કરી ફરિયાદી પાસેથી ચેકોમાં અને ગીરો ખતમાં સહી કરાવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અંતે ફરિયાદ થઈ. ઘાટલોડિયાના અલ્પેશ પટેલ, ધવલ પટેલ સામે ફરિયાદ થઈ. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો 4થો પદવીદાન સમારોહ યોજાયો. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ ખાસ હાજર રહ્યા. પદવીદાન સમારોહમાં 447 વિદ્યાર્થીઓને સ્નાતક પ્રમાણપત્ર એનાયત કરાયા. 13 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 3 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરાઈ. સાથે 11 નૌકાદળના અધિકારીઓએ તેમના ડિપ્લોમા, પીજી ડિપ્લોમાની ડિગ્રી પ્રાપ્ત કરી. कोर्स का नाम है फिटनेस मैनेजमेंट
अरुणाचल प्रदेश में है, वो पासीघाट में है। तो वहाँ में हम पढ़ाई का साथ में मेरा माउंट एवरेस्ट मैंने कंप्लीट किया। तो पासीघाट में मेरा जितना वो RRU ने मुझे बहुत सपोर्ट किया, डायरेक्टर सर ने, सचिन सर ने मुझे बहुत सपोर्ट किया, तो उसका थ्रू से मेरा सक्सेस हुआ। This university, therefore, plays a very critical role in making sure a country which is growing, a country which is emerging with all those technology and also human power. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.